માવો લેવા જાવ કે મમ્મી માવા ખાય છે અને આ હંતા તો ઈ તો આવે જો. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સવારમાં થઈ છે આપણે ગુડ મોર્નિંગ ને સાંજે થઈ ગયું તો આપણે સુવામાં મોડું, કેમ કે આપણે વિડીયો એડિટિંગ ને વાગી ગયા હતા રાતના 1, પછી આપણે વયા ગયા હતા સુવા ને સવારે ઉઠી ગયા છે 6 વાગે. પછી વયા ગયા હતા આપણે બ્રશ કરીને પછી આપણે લીધી ચા પીને આપી દીધું આપણે મોબાઈલ ચાર્જિંગ ને હવે જવાનું છે આપણે ફ્રેશ, કેમ કે જવાનું છે આપણે 8 વાગે કામે. તો હજી કરવાનું છે આપણે ઠેલો કમ્પ્લીટ કરીને આવી જશે થોડી વારમાં આપણા ભાઈનો ફોન. તો નીકળી જવાનું છે આપણે કામે જવા માટે. અને કાલે છે રક્ષાબંધન, તો રક્ષાબંધન કરવાની છે આપણે તૈયારી. તો મળી છીએ, લેટ્સ ગો, કરી નાખી ઠેલો કમ્પ્લીટ. તો પછી કરી વાયરો છે આપણે આપણો ઠેલો કમ્પ્લીટ ને આપણે પણ પહેરી લીધું છે કામનું ટી-શર્ટ. તો થોડી જ વારમાં જશે આપણા ભાઈનો ફોન. તો આપણા ભાઈનો ફોન આવે તરત જ આપણે જવાનું છે કામે. અને વાગી ગયા છે 8, તો હમણે 8 ને 10 જવાનું છે આપણે કામે, કેમ કે કાલે છે રક્ષાબંધન એટલે કાલે કરવાની છે આપણે રજા ને રજા કરવાની છે એટલે જવાનું છે આજ આપણે કામે. તો બધો છે આપણે આપણો ઠેલો કમ્પ્લીટ. અને ઠેલો કમ્પ્લીટ થયા પછી પણ થોડી વાર કરશે આપણે આરામ કરીને પછી નીકળી જશે આપણે કામે જવા માટે. તો મળી છે, લેટ્સ ગો. તો સવારમાં કરીને ખાલી પપ્પાએ માતાજીને ધૂપ દીવા કરીને વયા ગયા છે કામે ને આપણે પણ આપણો ઠેલો કરી નાખ્યો કમ્પ્લીટ ને જોઈ શકો છો તમે છે આજનો આવો દિવસ. તો જોઈ શકો છો તમે આજનો છે આવો દિવસ ને છાંટા આવે પાણી પણ થોડી સારી છે. અને નેપાળમાં આવ્યો બાદ તાજા વરસાદ ને જગ્યા કોઈ પણ ઘણી નુકસાન પણ થાય છે. તો ભગવાન કરે આપણે અહીંયા પણ એવું ના થાય. અને કાલે છે રક્ષાબંધન, આપણે કરવાની છે રક્ષાબંધનની હજી તૈયારી, કેમ કે કાલે આવવાની છે આપણી બેન ઘરે, બાંધશે આપણને રાખડી. તો આપણો કાલનો બ્લોગ જોવા માટે કરી નાખજો લાઈક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઇબ. તો મળી છે કાલે, લેટ્સ ગો. તો આવી ગયો છે આપણા ભાઈનો ફોન ને જાય છીએ આપણે કામે. તો મળી છે સાંજે આવી કેટલા વાગે એની પણ કઈ ખબર નથી. તો મોડું થાય તો પણ આવશે આપણો બ્લોગ, ભલે મોડું, કેમ કે આપણે રાખવાનું છે કાલે રજા રાખવાની છે એટલે કદાચ મોડું પણ થશે. તો મોડું થશે તો પણ આવી જશે બ્લોગ. તો મળી છે સાંજે. ગયા હતા આપણે સવારમાં કામે ને કંપનીમાંથી છૂટી ગયા આપણે 4 વાગે.
4:10 થઈ પછી વયા ગયા તો આપણે નાવા ને નાઈ બાઈ આવતા અહીંયા છીએ આપણે બારે તો થઈ ગયા છીએ ફ્રેશ થતા ઘડિયાળમાં જોયું તો વાગી ગયા છે 4:30 તો થોડી જ વારમાં 5 વાગે મમ્મી પણ આવી જશે પછી બનાવશે ચા ને ચા બનાવે ત્યાં તો ચા બનાવી તે પહેલા જઈ આવી આપણે બારે મારી આવી આટો તો મળી છે પાછલા પાકમાં તો વયા ગયા હતા આપણે બારે ને આવી ગયું તો પાછું પાણી તો પાછા આવી ગયા હતા આપણે ઘરમાં ને ભરવાનું છે આપણે પાણી કેમ કે થોડી જ વારમાં મમ્મી પણ આવી જશે કેમ કે થઈ ગયા છે 4:50 તો 5 વાગે આવી જશે મમ્મી તો અચ્છા આપણે મોટર ને આપણે કરી છે મોટર ચાલુ ને ભરે છે આપણી ટાંકી તો જોઈ શકો છો તો ટાંકી ભરાતા લાગશે વાર ને તો પાછા આપણે આપણા ઘરમાં ને વાગી ગયા છે 5 તો થોડી જ વારમાં મમ્મી પણ આવી જશે ઘરે કેમ કે એ પણ ગયા છે સવારમાં કામે તો આવશે 5 વાગે ઘરે તો આ ઘરે આવે પછી મળી છે પાછા તો ભરાઈ ગઈ છે આપણે ટાંકી ને કહી દી છે આપણે મોટર બંધ જોઈ શકો છો કે દી આપણે મોટર બંધ કરીને પાછા આવી ગયા છે આપણે આપણા રૂમમાં ને થોડી જ વારમાં આવશે 10 મિનિટમાં મમ્મી તો પછી બનાવવાનો છે આપણે ચા તો મમ્મી આવે એની જોઈ છે આપણે રાહ કાલે તો રજા ને આયલા આવ્યો ગાડી ભરવા જાઉંગે રામ ભાઈ તો આવી ગયા છે આપણા મમ્મી ને બનાવવાની જાય છે ચા તો દેખાડી દે તમને પણ કે બનાવે છે ચા તો મમ્મી બનાવવા ગયા છે આપણા હાટા ચા ને બનાવે છે ચા જોઈ શકો છો થોડી જ વારમાં બની જશે આપણા હાટાની ચા ગઈ છે ચા ને આપણા મમ્મી લઈ આવ્યા આપણા હાટા ચા તો બેસી ગઈ આપણે ચા પીવા તો ચા પીને મળી છી લે તો આપણે બેસી ગયા છીએ ચા પીવા ને આપે છે ચા તો મમ્મી કહે છે બોલાવો મહેમાનને તો મહેમાન પાડે છે ચાની ના તો મળી છે આપણને આપી દીધો છે ચા ને બેસી ગયા ચા પીવા એમ તો મમ્મી પણ હજી આયા છે કામેથી ને ટાંકી પણ ગયા છે તો મળી છીએ આપણે ચા પીને પછી આપણે પીધી છે ચા ને હવે જાય છે બારે આપણા મમ્મી કરે છે કામ મમ્મી કરે છે કામ ને આપણે જાય છીએ બારે તો આવી ગયા છે આપણે બારે ને પછી વયા ગયા આપણે આપણી મેળી ઉપર તો દેખાડી દે તમને આનો લોકેશન નો નજારો તો જોઈ શકો છો આવું છે લોકેશન ને આ છે આપણું ઘર આ છે આપણે કાકાની મેળી ઉપર ને જોઈ શકો છો પાછળ પર છે આવું લોકેશન આવું છે લોકેશન આ છે આપણા કાકાની મેળી તો હવે જઈએ આપણે આપણી મેળી ઉપર ને આપણી મેળીનું પણ લોકેશન તમને લોકોને દેખાડી દઉં તો જોઈ શકો છો કેવું છે લોકેશન કરી દેજો કોમેન્ટ તો આવી ગયા છે આપણે આપણી મેળી ઉપર ને જોઈ શકો છો સામે છે આપણા કાકાનું ઘર ને આ છે આપણા ભાઈબંધનું ઘર છે કે આપણે મેળી ઉપર ને આમ જોવો તો છે આ દશામાની મંદિરની ધજા ને આ છે રામ મંદિરની ધજા
અને થી આગળ જતા સામે જોઈ શકો છો કે આ છે દવાખાનું. આ છે આપણા ઘરનું લોકેશન. તો જોઈ શકો છો આવું છે આપણા ઘરનું લોકેશન ને આપણે છીએ આપણી મેળી ઉપર. તો તમે જોઈ શકો છો આવું છે આપણું લોકેશન ને હવે આપણે જઈએ આપણા ઘરમાં. તો જઈએ આપણે આપણા ઘરમાં ને આપણા ઘરનું પણ દેખાઈએ તમને લોકેશન. તો આપણું ઘર કેવું છે જોઈ લ્યો. તો આ છે આપણી ઓસરી જોઈ શકો છો. આ છે આપણી ઓસરી. તો જોઈ શકો છો આવી ગયા છે આપણે આપણા રૂમમાં ને દેખાડી તમને ઓસરી. તો હવે દેખાડી આપણે આપણો રૂમ. તો આ છે આપણો બીજો રૂમ જોઈ શકો છો. આ પણ કમ્પ્લીટ જ છે આપણો રૂમ ને આવો છે આપણો રૂમ. તો જોઈ શકો છો આવું છે આપણું ઘર. તો જોઈ લીધું તમે અમારું ઘર ને કેવું લાગ્યું અમારું ઘર. તો કરી દેજો કોમેન્ટ. તો જાય છીએ હવે પાછા આપણે આપણા રૂમમાં. તો જોઈ શકો છો આવી ગયા છે આપણે ઓસરીમાં ને આપણા મમ્મી કરે છે કામ. જોઈ શકો છો આપણા મમ્મી ધોવે છે કપડા કેમ કે આપણે આવી ગયા હતા કામેથી. તો આપણે કામેથી આવી ગયા હતા નાવા. જે છીએ આપણે બારે ના છાપડી રાણી નાની બેઠા છે આપણા પપ્પા. આપણે બેઠા છીએ બારે અને જાય છે ઘરે. જાય છે આપણો ભાઈ. આપણી પડી છે અહીંયા બ્લેક રાણી બારે અને આ બેઠો છે આપણો ભાઈ બાર. બારે પડી છે આપણા ભાઈની બ્લેક રાણી. આપણે બેઠા છીએ બારે. કેવી છે બ્લેક રાણી. તો આપણે બેઠા છીએ બારે વાગી ગયા છે 7. તો હવે જાય પાછા આપણે આપણા ઘરમાં. ભાઈ તો આવી ગયા છે આપણા મમ્મી. આપણને મોકલે છે દુકાને. આવી ગયું કે છે જાય છે દુકાને માવો લેવા. લઈ લીધો છે માવો ને આપી દે માવો. આપી દે માવો. તો બનાવે છે આપણા મમ્મી અને માવો જ છે આ ભાઈ નો જોઈ લ્યો. માવો એમ કે છે કે એમ કહી દે કે છે મારા મમ્મી નો. તો માવો કેનો હે હે. મારી મમ્મી માવા ખાય છે અને આ ભાઈ જો બેહી ગયા. ભાઈ ને ખવડાવશે હારું ભાઈ. તો આપણે આપી દીધો માવો ને આપણે બેઠા છીએ બારે. આવી ગયા બારે. કચ્છમાં આવી ગયા મોટા ખૂટિયા દેવ. તો જોઈ શકો છો આ છે ભોળાનાથ નો ખૂટિયો અને આને લઈ લીધા આપણે લોગમાં. આપણા મમ્મી કે છે કાંઈક. આપણા મમ્મી કે છે દેવાઈ નથી બર્થડે ની પાર્ટી આ ભાઈ ને. તો હા ભાઈ કે છે 3 મહિનામાં નો કપાય કેક. ખાવાનો વિડીયો આવી જશે આમાં. ખાઈ તો ખાઈ કહી દેવાનું હોય એમાં શું છે. બુધાલાલ થોડી ખાઈ એવું ન ખવાય. તો આવડો ભાઈ ને મામા કરે છે વાતું ને આપણે ઉભા સાંભળી છે એની વાતું. આ ભાઈ તો કરે છે માવાની બહુ સલાહ. આ ભાઈ ને પણ કરી પણ આ ભાઈ તો ન ખાતો કેમ કે ઈ ક્યાં માવો ખાય. આ પડી છે બ્લેક રાણી. કેવી ચકાચક છે. 1 નંબર છે બ્લેક રાણી. ભાઈ બન હંતા તો ઈ તો આવે જો. આવી ગયો આપણો ભાઈ બન આપણી મહેફિલ માં પાછો. હા તો કરવા આવે મારે કરવાના કપડા ફિટિંગ કરવા જવાના.
આપણો ભાઈ જાય છે કપડા ફિટિંગ કરવા માટે અને આપણે કરવાનું છે પાટનું ફિટિંગ